गई काले આપણે 2x2 અને 3x3 ની અંદર કેવી રીતે એડજોઇન્ટ શોધો સહવયવ શ્રેણિક શોધો એની વાત કરી હતી બરાબર. આજે આપણે એક અલગ પ્રકારના દાખલા જે દર વખતે બોર્ડમાં 3 માર્ક કે 4 માર્કમાં પૂછાય છે એ પ્રકારના 3 દાખલા કરવાના છે. પણ એક દાખલામાં જો તમે બરાબર ધ્યાન આપો તો આરામથી એ દાખલો આવડી જાય. મોટા ભાગે દર 2 વર્ષે એ દાખલો પૂછાતો હોય છે. દર 2 વર્ષે દાખલો પૂછાય છે. દાખલા તરીકે તમને એક શ્રેણિક આપો છે a ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક 2 3 2 4 આ શ્રેણિક આપો બરાબર 2 3 2 4 तो साबित करो कि a स्क्वायर माइनस 6a स्क्वायर माइनस 6a प्लस 3i इज इक्वल टू 0. 4 2 8 सॉरी 2i इज इक्वल टू 0 કે a સ્ક્વેર માઇનસ 6a પ્લસ 2i ઇક્વલ ટુ 0 અને તે પરથી ઇન્વર્સ શોધો. પહેલું બોર્ડ છે આના પરથી તમને શું કીધું છે a ઇન્વર્સ શોધો. તો જોઈએ સીધી વાત છે સ્ટેટ ફોરવર્ડ વાત છે કે તમારે પહેલા a સ્ક્વેર શોધવો પડે ને ડાબી બાજુમાં કિંમત મૂકો એટલે 0 થઈ જવા પડે. પહેલા a સ્ક્વેર શોધો એ તો ઓલરેડી આપણે પાસે પડ્યો છે. અહીંયા i લખેલો કયો i 2x2 નો i 1001 1001 તો પહેલા a સ્ક્વેર શોધો. a સ્ક્વેર इक्वल टू a into a स्क्वायर એટલે કે a into a રાઈટ. ગુણાકાર કરતા આપણે શીખ્યા છે ઈઝીલી આવડે છે. પહેલા a લખો ફરીથી a લખો 2 3 2 4 into 2 3 2 4 અસુ કે પહેલી રો પહેલો કોલમ પહેલી રો અને પહેલો કોલમ 2 2 4 प्लस 3 2 6 पहली रो बीजो कॉलम એટલે કે 3 2 6 અને વત્તા 4 3 12 પહેલી રો ત્રીજો કોલમ તો છે જ નહીં તો હવે રો બદલી નાખો. બીજી રો પહેલો કોલમ એટલે કે 2 2 4 અને 4 2 8 પછી 3 2 6 પ્લસ 4 4 16 કેટલા આવ્યા તો કે 10 18 12 22 10 18 12 22 એ સ્કેલ મળી ગયા આપણને. હવે ડાબી બાજુ કિંમત મૂકો. ડાબી બાજુ કેટલા છે इक्वल टू a स्क्वायर माइनस 6a प्लस 2i आ 0 આવવા જોઈએ. આ 0 આવવા જોઈએ. a સ્ક્વેર કેટલા છે તો કે a સ્ક્વેર ઇક્વલ ટુ 10 8 12 22 માઇનસ 6 a ઇઝ ઇક્વલ ટુ 2 3 2 4 પ્લસ 2 i equal to 1001 ક્લિયર. 6 વડે ગુણાકાર કરી નાખો મિત્રો. કેટલા થશે 10 18 12 22 માઈનસ 6 વડે ગુણાકાર કરો તો 6 2 12 18 12 અને 24 પ્લસ ગુણાકાર કરો 2002 શું થાય 10 ઓછા 12 માઈનસ 2 વત્તા 2 0 કેટલા આવશે તો કે 10 ઓછા 12 પ્લસ 2 આ કેટલા થાય
18 આ 18 અહીંયા ઓછા છે તો ઓછા 18 પ્લસ 0 આગળ થાય 12 આ 12 ઓછા છે માઈનસ 12 પ્લસ 0 આગળ થાય 22 માઈનસ 24 પ્લસ 2 બધા 0 0 થઈ ગયા ઇઝ ઇક્વલ ટુ 0 શ્રેણી ઇઝ ઇક્વલ ટુ આ 0 લખ્યો છે એટલે આપણે શું સમજવાનું 0 શ્રેણી આ સમજો અને શું સમજ 0 શ્રેણી એટલે આ રીતે પણ લખાય તો ખાલી 0 પણ લખે તો આન્સર 0 આવી ગયો આનો એમસીક્યુ માં ફટાફટ કેવી રીતે કરું બતાવીશ ધ્યાન રાખજો તો પહેલા અહીંયા બરાબર ધ્યાન રાખો બરાબર તો આપણી પાસે સાબિત થઈ ગયું therefore a square minus 6a plus 2i is equal to 0 આ સાબિત થઈ ગયું અહીં સુધી દાખલો પૂરો થઈ ગયો તેના પરથી a ઇન્વર્સ શોધો આપણે a ઇન્વર્સ આના પરથી શોધવાનું છે આપણે નથી એડજોઇન્સી શોધવાનો નથી આપણે આ સંક્ષેપણથી શોધવાનો આપણે શોધવાનો આ સૂત્રનો ઉપયોગ કરીને a ઇન્વર્સ કેવી રીતે શોધવો તો ભાઈ સીધી વાચ્યામાં a ઇન્વર્સ ને લાવવા પડે a ઇન્વર્સ ની એન્ટ્રી કરવી પડે તો a ઇન્વર્સ ની એન્ટ્રી કેવી રીતે થાય તો બધા પદને a ઇન્વર્સ વડે ગુણી નાખો શું કરો a ઇન્વર્સ વડે ગુણતા બરાબર શું કરતા a ઇન્વર્સ વડે દરેક પદને ગુણો તો શું થશે મિત્રો તો કે આ a ઇન્વર્સ હવે એ ધ્યાન રાખજો જો a ઇન્વર્સ ને આની આગળ રાખું ને તો બધા પદમાં આગળ જ રાખવાનું આન્સરમાં ફરક નહીં પડે પણ રીત છે કારણ કે શ્રેણિકમાં ક્રમનો નિયમ નથી અહીંયા ક્રમનો નિયમ અસ્તિત્વમાં છે એટલે તમે ગમે તે બાજુ ગણો તો ચાલે પણ ખરેખર બધા શ્રેણિકમાં ક્રમનો નિયમ અસ્તિત્વમાં નથી મેં a ઇન્વર્સ ઇસ્કની આગળ રાખ્યા છે તો બધા પદમાં હું આગળ રાખ્યો તો કે a ઇન્વર્સ into 6a plus a inverse into 2i is equal to a inverse into 0 શ્રેણી રેડી હવે આ શું થાય આ બે ઘાત ત્યાં એક ઘાત એટલે કેટલા થાય a ની કેટલી ઘાત થઈ એક ઘાત હવે a inverse into a inverse into a ને શું થાય i થાય તો કેટલા થાય કે -6i i સાથે કોઈ પણનો ગુણાકાર કરો એટલે શું મળે એઝ ઇટ ઇઝ મળે i તો એકમ શ્રેણિક છે એટલે +2a ઇન્વર્સ ને i સાથે અહીંયા 0 સાથે ગુણાકાર કરો તો 0 આપણે તો આ જોઈએ છે તો આ બંને પદને ઉચકીને સામે લઈ જાઓ આ પ્લસ છે તો માઈનસ થશે આ માઈનસ છે તો પ્લસ થશે માટે 2a ઇન્વર્સ ઇક્વલ ટુ 6i minus a is equal to 6i કેટલા થાય તો 6006 minus a તો આપણી પાસે છે જ કેટલા છે 2 3 2 4 કોના બરાબર તો કે 2a ઇન્વર્સ હવે 2 ને નીચે લઈ આવો તો a ઇન્વર્સ આપણને મળી ગયા 1/2 આ બંનેની બાદબાકી કરો તો 6 માંથી 2 જાય તો 4 0 માંથી 3 જાય તો -3 -2 અને 2 જો અહીંયા જો આપણો જવાબ સાચો કે ખોટો ચેક કરો આપણને ખબર છે 2 × 2 માં a ઇન્વર્સ કેટલો થાય તો કે 1/નિશ્ચયક a * એડજોઇન્સ a નિશ્ચયક a કેટલા થયા તો કે 4 2 8 8 માંથી 6 જાય તો 2 એટલે 1/2 એડજોઇન્સ કઈ રીતે મળે તો કે આ બંનેની અદલા બદલી થાય અને ચિહ્નો બદલાય તો કેટલા થાય 4 -3 -2 2 થઈ ગયો જો તો એક સેકન્ડમાં આવી જાય શેમાં આવી જાય એક સેકન્ડમાં આવી જાય પણ અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કઈ રીતે કીધું છે એ પ્રમાણે ગણવાના હવે આવું સમીકરણ તમને એમસીક્યુ માં કહે તો ચૂટકીમાં આવી જાય આ સમીકરણ તમે એમસીક્યુ માં કહે તો ચૂટકીમાં આવી જાય બરાબર એના પહેલા તમારે ટ્રેસ ઓફ a આપણા બુકમાં નથી પણ આપણે શીખવાનું છે બરાબર ટ્રેસ ઓફ a હમણાં તમને બતાવું બરાબર આ પેલા લખી લો
ટ્રેસ ઓફ એ બતાવું એટલે તમને ખ્યાલ આવશે. જો હવે આને 1 સેકન્ડમાં MCQ માં પૂછાય તો આને આપણે કઈ રીતે કરી શકીએ? બરાબર, MCQ માં પૂછાય તો કઈ રીતે કરી શકીએ? બરાબર, આ દાખલો એવી રીતે પૂછાય, આની આ જ વાત કરું હું MCQ માં. શેમાં? અને જો a² plus a plus bi equal to 0 તો a બરાબર ખાલી જગ્યા અને b બરાબર ખાલી જગ્યા. હમણાં આપણે સાબિત કર્યું, સમીકરણ આવું સાબિત કર્યું હતું, a² minus 6a plus 2i બરાબર 0. તો a બરાબર કેટલા થયા? તો -6. b બરાબર કેટલા થયા? તો કે 2. આ દાખલો પહેલી રીતે પણ કરીને મેળવી શકાય. પહેલા a² શોધો, એમાં કિંમત મૂકો, બધાને સરખાવો એટલે આપણો આન્સર આવી જાય. બરાબર, જોઈએ આપણે પહેલા એ રીતે કરી જોઈએ ને પછી હું તમને શોર્ટકટ રીત બતાવું. કારણ કે શોર્ટકટ રીત આપણે બી પાર્ટમાં કામ લાગતી નથી. સેકન્ડ પાર્ટમાં શોર્ટકટ રીત મેથડ કામ લાગતી નથી. શોર્ટકટ મેથડ માત્ર ને માત્ર MCQ માં કામ લાગે છે. તો આપણે હમણાં a² શોધ્યા હતા, ડાયરેક્ટ લખું છું. a² કેટલા આવ્યા હતા યાદ છે? a² ઇઝ ઇક્વલ ટુ આપણે આવ્યા હતા કેટલા હતા? 10 18 12 22. આ a² આવ્યા હતા, યાદ છે કે નહીં? a² ની કિંમત આ આવી હતી. બરાબર, હવે આમાં મૂકી દો, કેટલા થાય? આપણી પાસે સમીકરણ કયું છે? a² plus 2a plus bi is equal to 0. રાઈટ? a² કેટલા છે? હવે a² કેટલા છે? તો કે 10 18 12 22 પ્લસ a ને કેટલા વડે ગુણવાના છે? સ્મોલ a વડે. તો બધાને સ્મોલ a વડે ગુણો એટલે કેટલા થાય? 2a 3a 2a 4a પ્લસ ib કેટલા થાય? તો કે b 0 0 b ઇઝ ઇક્વલ ટુ 0 0 એટલે 0 0 0 0 થાય. સરવાળો કરો, કેટલા થાય માટે સરવાળો? 10 plus 2a plus b 18 plus 3a આગલા થાય 12 plus 2a આગલા થાય 22 plus 4a plus b is equal to 0 0 0 0 માટે. હવે જોઈએ આપણે કમ્પેરિઝન કરીએ તો આના બરાબર કેટલા આવે? 0. આ બધા ઘટકો કેટલા થાય? 0 થાય કે નહીં? માટે આપણે શું લખી શકીએ? તો કે 10 plus 2a plus b is equal to 0. અહીંયા શું લખી શકીએ? 18 plus 3a equal to 0. અહીંથી તમને એ મળી જાય. 18 સામે જાય, માઇનસ 3 નીચે જાય, તો અહીંથી તમને a બરાબર કેટલા મળી ગયા? -6. આ a બરાબર -6 અહીંયા મૂકી દો તો 10 plus 2 into -6 plus b equal to 0. તો -12, 10 માંથી 12 જાય તો -2, 2 પેલી બાજુ જાય તો b બરાબર 2. માટે a બરાબર કેટલા થયા? -6. b બરાબર કેટલા થયા? 2. થઈ ગયો? આજે તો આટલી બધી લાંબી મેથડ કરવાની ને વત્તા પાછું ચેક પણ કરવાનું. અહીંયા બંને જગ્યાએ કિંમત મૂકીને 0 0 થવા જોઈએ. તો એ કેટલા હતા? -6. તો 6 દુ 12 - 12 0. અહીંયા મૂકો, એ કેટલા હતા? -24 + 22 -2 -2 + 2 એટલે 0. ચેક કરવા પડે.
કેમ કે બધા 0 થવા જોઈએ. તમારે MCQ માં દાખલો કરવો છે. શેમાં કરવો છે? MCQ માં. MCQ માં તો MCQ માં કઈ રીતે કરાય? જો એક દાખલાને બરોબર સમજી લેજો, પછી તમારે બધા દાખલા MCQ ની રીતે પણ કરવાના છે અને લાંબી મેથડ થી પણ કરવાના છે. ધ્યાન રાખજો, ભૂલ થાય નહીં. MCQ ની રીતે કઈ રીતે થાય? તો MCQ ની રીતે થાય, માની લો કે એક નિશ્ચાયક શ્રેણિક છે A is equal to A11 A12 A13 અને A21 A22. તો આનું સમીકરણ બનશે પેલા A² આવશે, પછી માઈનસ આવશે, પછી માઈનસ વિકર્ણના ઘટકોનો સરવાળો કેટલા હશે? A11 plus A22 into A11 વિકર્ણના ઘટકોનો સરવાળો. આ શું થાય? વિકર્ણના ઘટકોનો સરવાળો. શું થાય? નો સરવાળો. શું થાય? વિકર્ણના ઘટકોનો સરવાળો કેમાં લખવાનો? નેગેટિવમાં. પ્લસ i સાથે શું થાય? નિશ્ચાયક a i equal to 0. જો અહીંયા વિકર્ણ ઘર સરવાળો કરો તો 4 ને 2 6 અને -6 થયા. આ નિશ્ચાયકનું મૂલ્ય કેટલું હતું? 4 2 8 ઓછા 3 2 6 8 માંથી 6 જાય તો 2 નિશ્ચાયક થઈ ગયું. આ રીતે આપણું સમીકરણ બને. માની લો કે એક આવો દાખલો આપો છે a equal to 1 3 4 5 અને પછી એમ કે a² plus aa plus bi equal to 0. તો a બરાબર ખાલી જગ્યા અને b બરાબર ખાલી જગ્યા. તો a બરાબર શું થશે? a બરાબર માઈનસ વિકર્ણના ઘટકોનો સરવાળો. શું થાય? વિકર્ણના સરવાળો બરાબર બ્રેકેટમાં એ જે કોઈ માઈનસ વિકર્ણના ઘટકો કેટલા હશે? 1 plus 5 એટલે કેટલા આવશે? -6. ક્લિયર? અને b શું થશે? b બરાબર શું થાય? નિશ્ચાયકમાં તો નિશ્ચાયક કેટલા થયા? 1 3 4 5 કેટલા થયા? 5 એકા 5 ઓછા 12 બરાબર -7. તો સમીકરણ આપણો આવું બનશે: a² -6a -7i = 0. આનો સ્ક્વેર શોધીને કરી જોજો એટલે આવી જશે. સ્ક્વેર શોધીને આ દાખલો કરી જોજો એટલે આવી જશે. બરાબર? લખી લો આને એકવાર. બરાબર? જો આપણે હમણાં દાખલો જોયો, એવા સેમ પ્રકારનો દાખલો 13મો અને 14મો છે. 13મો અને 14મો સેમ પ્રકારનો દાખલો છે. 12મો દાખલો હમણાં કરાવો, આવડે એવો જ છે, પછી છતાં હમણાં કરાવો. બરાબર? 15મો દાખલો જોઈએ. 15મો દાખલો પહેલા લાંબી રીતે, પછી શોર્ટકટ મેથડથી જોઈશું આપણે. પહેલા તમારે AQ શોધવા પડે. AQ શોધવા માટે પહેલા a² શોધવા પડે, કે a² એટલે a into a ને AQ એટલે a² into a. તો a into a શોધો. a² કેટલા થાય? તો પેલા 1 1 1 1 2 -3 2 -1 3. જો ભૂલ ન થાય ને ભૂલ થાય તો કેજો, તો ખબર નહીં પડે. 1 1 1 1 2 -3 2 -1 3. રાઈટ? હવે જો શું લઈએ? પહેલી હાર પહેલો સ્તંભ. 1 1 1 છે તો બધાનો સરવાળો થાય કેટલા આવશે? 1 + 1 + 2. અહીંયા લખું છું 1 + 1 + 2. પહેલી હાર પહેલો સ્તંભ. પહેલી હાર બીજો સ્તંભ, આ બેનો ગુણાકાર 1, આ બેનો ગુણાકાર 2, આ બેનો ગુણાકાર -1 એટલે 1 + 2 -1. પહેલી હાર બીજો સ્તંભ. પહેલી હાર ત્રીજો સ્તંભ, આ બેનો ગુણાકાર 1 -3 અને 3 એટલે 1 -3 + 3. ઠીક છે? હવે બીજી હાર પહેલો સ્તંભ. બીજી હાર પહેલો સ્તંભ, આ બેનો ગુણાકાર 1 + 2 - 6
1 વત્તા 2 ઓછા 6 એટલે કેટલા થાય 1 વત્તા 2 ઓછા 6 બીજી હાર બીજો સ્તંભ આ બીજી હાર આ બીજો સ્તંભ આ બેનો ગુણાકાર 2 અને 1 આ બેનો ગુણાકાર 1 વત્તા 4 ઓછા ઓછા વત્તા 3 1 વત્તા 4 વત્તા 3 ભૂલ ન થાય તેની કાળજી રાખજો બીજી હાર ત્રીજો સ્તંભ આ બેનો ગુણાકાર 1 ઓછા 6 ઓછા 9 કેટલા થાય 1 માઈનસ 6 માઈનસ 9 બરાબર કેમ કે 1 1 1 3 2 6 પણ ઓછા 3 3 9 ઓછા હવે ત્રીજી હાર પહેલો સ્તંભ આ બેનો ગુણાકાર 2 ઓછા 1 વત્તા 6 2 ઓછા 1 વત્તા 6 ત્રીજી હાર બીજો સ્તંભ 2 ઓછા 2 ઓછા 3 બરાબર 2 ઓછા 2 ઓછા 3 ત્રીજી હાર ત્રીજો સ્તંભ કેટલા થાય આ 2 ઓછા ઓછા વત્તા 3 ને વત્તા 9 કેટલા થયા 2 ઓછા ઓછા વત્તા 3 વત્તા 9 એકવાર ચેક કરી લેજો ભૂલ છે કે નહીં નહીતર આન્સરનો તાળો નહીં બોલે ઉપર કેટલા થાય 1 ને 2 2 ને 2 4 માટે a સ્ક્વેર એ જે કેટલા થયા 4 પછી 2 3 માં 3 જાય તો 0 એટલે 1 1 ને 2 3 3 માંથી 6 જાય તો -3 4 ને 4 8 બરાબર આગળ ત્યાં -15 થયા -6 -15 પ્લસ 1 -14 પછી 6 ને 2 8 8 માંથી 1 જાય તો 7 2 ઓછા 2 0 -3 2 ને 3 5 5 ને 9 14 આ મને a સ્ક્વેર મળી ગયા શું મળી ગયું a સ્ક્વેર મળી ગયા હવે aq જોઈએ છે તો aq ઇક્વલ ટુ કેટલા થાય aq ઇક્વલ ટુ a ઇન્ટુ a સ્ક્વેર aq ઇક્વલ ટુ a ઇન્ટુ a સ્ક્વેર a કેટલા છે 1 1 1 1 2 -3 2 -1 3 a સ્ક્વેર કેટલા છે 4 2 1 4 2 1 -3 8 -14 -3 8 -14 7 -3 14 7 -3 14 ક્લિયર પાછી એ જ પ્રોસેસ ગુણાકાર પહેલી હાર પહેલો સ્તંભ આ બેનો ગુણાકાર 4 ઓછા 3 વત્તા 7 કેટલા થયા 4 ઓછા 3 વત્તા 7 જો તમે આના પરથી ડાયરેક્ટ આ લખી શકો તો વધારે સારું આ તો મારે તમને સમજાવવાના છે એટલે આ રીતે લખું છું બરાબર કેટલા થયા 4 ઓછા 3 વત્તા 7 પછી કેટલા થયા 2 વત્તા 8 ઓછા 3 2 વત્તા 8 ઓછા 3 કેટલા થયા 1 ઓછા 14 વત્તા 14 પહેલી હાર પહેલો સ્તંભ પહેલી હાર બીજો સ્તંભ પહેલી હાર ત્રીજો સ્તંભ બીજી હાર પહેલો સ્તંભ આંકડા થાય 4 પછી આ બેનો ગુણાકાર -6 અને -21 પછી આ બેનો ગુણાકાર 2 વત્તા 16 ઓછા ઓછા વત્તા 9 કેટલા થયા બેનો ગુણાકાર 1 ઓછા 14 થશે ને ઓછા 14 ને ઓછા કેટલા થાય 14 3 42 સોરી આ 1 ઓછા 28 થશે જો ભૂલ થઈ 28 અને ઓછા 42 પછી ફરીથી આવી જાવ આ 4 દુ 8 ઓછા ઓછા વત્તા 3 વત્તા 7 3 21 આ 2 દુ 4 ઓછા 8 આ બેનો ગુણાકાર ઓછા 9 આ બેનો ગુણાકાર 2 ઓછા ઓછા વત્તા 14 વત્તા 42
બીજી કો સરવાળો કરો કેટલા થયા 4 માંથી 3 જાય તો 1 1 ને 7 8 આ 10 10 માંથી 3 જાય તો 7 -14 + 14 કેન્સલ 1 આકડા થયા 4 માંથી 6 જાય તો -2 અને -21 -23 આકડા થયા 18 18 અને 9 27 આ કેટલા થયા 70 70 માંથી -70 વત્તા 1 -69 આ કેટલા થયા 21 ને 8 29 ને 3 32 આ કેટલા થયા 8 ને 9 17 -17 4 ઓછા 17 4 ઓછા 17 -13 42 ને 14 56 56 ને 58 મે બી કઈક ભૂલ થઈ હોય તો ચેક કરી લેજો કદાચ ભૂલ હોઈ શકે કદાચ ગુણાકારમાં ઉતાવળમાં ભૂલ હોઈ શકે ચેક કરી લેજો હવે જો ડાબી બાજુ લખો ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે aq -6a² + 5a + 11i aq કેટલા છે aq ઇક્વલ ટુ 871 -23 27 -69 પછી કેટલા છે 32 -13 અને 58 હતા ને પછી a સ્ક્વેર ને કેટલા વડે ગુણો 6 વડે આને કેટલા વડે ગુણો 6 વડે બરાબર માઈનસ અને 6 વડે ગુણો a સ્ક્વેર ને 6 ચોક 24 6 દુ 12 6 એકા 6 6 3 18 બરાબર 6 18 કેટલા થાય 8 6 48 14 ગુણ્યા 6 14 પંચા 70 70 ને 6 84 6 સત્તા 42 6 3 18 અને 14 6 84 પ્લસ 5a તને કેટલા વડે ગુણવાના 5 વડે એને કેટલા વડે ગુણવાના 5 વડે બરાબર 5a એટલે કેટલા થાય 5 5 5 5 10 -15 કેટલા થાય 10 -5 15 11i કેમ લખાય 3 × 3 11 0 0 આ બધાનો સરવાળો કરો 0 થવો જોઈએ ને જો 0 ન થાય તો ક્યાંક ભૂલ હશે જો આ 8 ઓછા 24 કેટલા થાય 16 થાય 8 ઓછા 24 -16 ને 11 ને 5 +16 0 થયા 7 7 માંથી 12 જાય તો -5 ને +5 0 બરાબર આ 1 ઓછા 5 5 માંથી 5 જાય તો 0 થાય છે 0 જો ફટાફટ જો આ માઈનસ માઈનસ પ્લસ 18 18 ને 5 23 23 ઓછા 23 0 બરાબર આ કેટલા થયા -48 બરાબર -48 તે બધા ટોટલ મારો આ 27 27 -48 વત્તા વાળા સરવાળો કરો 11 અને 10 11 અને 10 38 38 47 48 ઓછા 48 0 રાઈટ બરાબર પછી અહીંયા જો ઓછા ઓછા વત્તા 84 પછી વત્તા 11 કેટલા થયા 95 પછી -69 બરાબર -69 ને -15 બરાબર અહીંયા કંઈક મિસ્ટેક આવી છે બરાબર આ પણ કંઈક મિસ્ટેક છે આ બધા ઘટકો કેવા થાય છે 0 થાય છે તો આન્સર શું આવ્યો સાબિત 0 બરાબર આ ઘટકમાં કંઈક ભૂલ છે ચેક કરી લેજો બરાબર બાકી કોઈ જગ્યાએ ભૂલ છે નહીં અહીંયા કંઈક ભૂલ છે હા એક જ ઘટકમાં આ રીતે આપણું સાબિત થઈ ગયું માટે કેટલા થયા
AQ માઇનસ 6A સ્ક્વેર. આ દાખલો 4 માર્કમાં આવે છે એટલે બરાબર પ્રેક્ટિસમાં રહેજો. હવે આના પરથી A ઇન્વર્સ શોધવાનું કીધું. શું કીધું છે? આના પરથી A ઇન્વર્સ. તો આપણી પાસે એક સમીકરણ આવી ગયું. કયું સમીકરણ? આ સમીકરણ આવ્યું. એના પરથી મારે A ઇન્વર્સ શોધવો છે. તમારે A ઇન્વર્સ ની એન્ટ્રી કરાવવી પડે. તો A ઇન્વર્સ ની એન્ટ્રી કેવી રીતે થાય? કેવી રીતે થાય A ઇન્વર્સ ની એન્ટ્રી? વિચારો. આવી ગયું મગજમાં? હા, A ઇન્વર્સ વડે ગુણો. બરાબર, દરેક પદને કેટલા વડે ગુણો? A ઇન્વર્સ વડે ગુણતા. હવે તમે ડાયરેક્ટ લખો કે પછી હમણાં લખો એમ લખો તો ચાલે. માટે કેટલા થાય? A ઇન્વર્સ ઇન્ટુ AQ માઇનસ, બરાબર, A ઇન્વર્સ ઇન્ટુ 6A સ્ક્વેર પ્લસ A ઇન્વર્સ ઇન્ટુ 5A પ્લસ A ઇન્વર્સ ઇન્ટુ 11I ઇઝ ઇક્વલ 0 સાથે ગુણો 0. આંકડા થવાના A સ્ક્વેર થવાના. આંકડા થવાના A સ્ક્વેર. આ A ઇન્વર્સ ઇન્ટુ A સ્ક્વેર એટલે એ થાય ને માઇનસ 6A. A ઇન્વર્સ અને A એ બેનો ગુણાકાર થાય શું થાય? I એટલે કેટલા થાય? પ્લસ 5I. A ઇન્વર્સ ઇન્ટુ I કેટલા થાય? A ઇન્વર્સ એટલે કેટલા થાય? પ્લસ 11A ઇન્વર્સ ઇક્વલ 0. આપણે આ જોઈએ છે. આ બધા પદને સામે લઈ આવો તો 11A ઇન્વર્સ ઇક્વલ ટુ 6A માઇનસ A સ્ક્વેર માઇનસ 5I. 5I. બરાબર, તમારે A ઇન્વર્સ આનો જે આન્સર આવે 11 વડે ભાગી નાખો તો A ઇન્વર્સ ઇક્વલ કરતા 1/11 6. અહીંયા A ની કિંમત મૂકી દો માઇનસ A સ્ક્વેર માઇનસ 5I. બરાબર, અહીંયા A ની કિંમત મૂકો. A સ્ક્વેર પણ આપણી પાસે ઓલરેડી છે ને, અને I પણ છે. આમાં મૂકી દો આપણે A ઇન્વર્સ શું થાય? મળી જાય. આ રીતે આખો દાખલો તમારો 4 માર્કમાં પૂરો થાય. પણ આ જ દાખલો MCQ માં તો બોર્ડમાં તો આવે જ નહીં. કદાચ આવે તો કેવી રીતે કરવો? કદાચ આવે તો કેવી રીતે કરવો? બરાબર, અથવા તો JEE માં તો આવે જ. બરાબર, કે આ દાખલો MCQ માં કેવી રીતે આવે એ પણ તમને બતાવી દઉં. આ દાખલો MCQ માં આ રીતે પૂછાઈ શકે. આ દાખલો MCQ એ રીતે પૂછાઈ શકે. અને AQ પ્લસ A ઇન્ટુ A સ્ક્વેર ઘટતા ક્રમમાં BA પ્લસ CI ઇક્વલ ટુ 0. તો A બરાબર ખાલી જગ્યા. તો શું કરવું? જો 2x2 માટે મેં શું લખાયું તો યાદ કરો. બરાબર, એ સમીકરણ કઈ રીતે બને યાદ કરો. 2x2 માટે મેં કઈ રીતે લખાયું હતું? જો એ કેવો હોય? 2x2 શ્રેણિક હોય તો સમીકરણ કઈ રીતે બને? તો કે A સ્ક્વેર માઇનસ A11 પ્લસ A22 વિકર્ણના ઘટકોનો સરવાળો ઇન્ટુ A પ્લસ નિશ્ચયક A ઇન્ટુ I ઇક્વલ ટુ 0. એક આ રીતે બને. આ 2x2 માટે. કોના માટે? કોના માટે? તો 3x3 માટે શું બને? તો માની લો કે A ઇક્વલ ટુ 3x3 શ્રેણિક છે. 3x3 કઈ રીતે લખે?
A11 A12 A13 A21 A22 A23 तो સમીકરણ કેવી રીતે બનશે તો સમીકરણ આ રીતે બનશે માટે સમીકરણ 2 क्रॉस 2 હતો તો સ્ટાર્ટ a સ્ક્વેર થી થયો તો 3 क्रॉस 3 હોય તો સ્ટાર્ટ aq થી થાય ક્યાંથી થાય aq માઈનસ વિકર્ણના ઘટકોનો સરવાળો a11 પ્લસ a22 પ્લસ a33 ઇન્ટુ a જો 3 ને 2 5 ને 1 6 હતા કે નહીં -6 બરાબર વિકર્ણના ઘટકોના સરવાળાનો વિરોધી ઇન્ટુ a સ્ક્વેર બરાબર આ શું થાય વિકર્ણના ઘટકોનો સરવાળો મારું પછી આવશે વિકર્ણના ઘટકોના સહ અવયવનો સરવાળો સહઅવયવ કાલે શીખવાડ્યા આનો સહઅવયવ શું કહેવાય કેપિટલ A11 પ્લસ કેપિટલ A22 પ્લસ કેપિટલ A33 ઇન્ટુ a પેલા માઈનસ પ્લસ પછી માઈનસ નિશ્ચાયક a ઇન્ટુ આ ઇક્વલ ટુ 0 આ શું છે વિકર્ણના ઘટકોનો સરવાળો શું છે આ કોણ છે તો વિકર્ણના ઘટકોનો સરવાળો કોણ છે આ કોણ છે વિકર્ણના ઘટકોના સહ અવયવનો સરવાળો કોણ છે ના કોણ છે નિશ્ચય માઈનસ પ્લસ આવે જો a11 પ્લસ a22 પ્લસ a33 કેટલા થયા a11 પ્લસ a22 પ્લસ a33 કેટલા થયા તો કે 1 પ્લસ 2 પ્લસ 3 કેટલા થયા 1 પ્લસ 2 પ્લસ 3 ઇક્વલ ટુ 6 અહીંયા કેટલા 6 એટલે -6 હતા કે નહીં ચેક કરો હવે a11 કેટલા થાય તો a11 1 આ એકનો સહઅવયવ શું થાય આ થાય નિશ્ચય શું થાય આ તો -1 ની કેટલી ઘાત આવશે 2 ઘાત અહીંયા કેટલા આવશે 2 -3 -1 3 3 2 6 ઓછા ઓછા વત્તા 3 ને ફરીથી પાછા ઓછા આવે એટલે 3 કેટલા થયા 3 a22 કેટલા થાય તો કે -1 ની કેટલી ઘાત 4 ઘાત બીજી હાર બીજા સ્તંભના ઘટકો કાઢી નાખો આ બને જતા 1 1 2 3 કેટલા થાય 1 1 2 3 કેટલા થયા 3 ઓછા 2 બરાબર 1 અને a33 કેટલા થાય તો આપણે 3 ને 3 6 -1 ની 6 ઘાત હાર અને સ્તંભ કાઢો 1 1 1 2 કેટલા થયા 1 1 1 2 બરાબર 2 -1 ઇક્વલ ટુ 1 બરાબર તો કેટલા થયા માટે a11 પ્લસ a12 પ્લસ a22 પ્લસ a33 3 વત્તા 1 વત્તા 1 બરાબર 5 અહીંયા 5 હતા કે નહીં આગળના દાખલામાં 5 હતા કે નહીં બરાબર તો નિશ્ચયક a શોધો શું શોધો નિશ્ચયક a શોધો બરાબર જો નિશ્ચયક a 11 આવશે કેટલા થાય તો કે 1 1 1 1 2 -3 2 -1 3 કેટલા આવશે અહીંયા 1 આ p નો ગુણાકાર 3 2 6 ઓછા 3 -1 3 1 3 ઓછા ઓછા વત્તા 3 2 6 પછી +1 -1 -4 આ કેટલા થયા આ 3 ને 6 9 એટલે -9 -9 અને કેટલા થયા -5 બરાબર -9 ને -5 -14 -14 + 3
-14 પ્લસ 3 કેટલા થયા -11. તો સમીકરણ શું થઈ ગયું તો કે 1q માઈનસ આના ઘટકોનો સરવાળો કેટલો આવ્યો 6 હતો ને તો કે 6a² પ્લસ આના ઘટકોનો સરવાળો કેટલો આવ્યો તો કે અહીંયા 5 આવ્યો ને કેટલા થયા 5a માઈનસ બરાબર માઈનસ તો નિશ્ચય કે કેટલો આવ્યો તો કે -11 * i બરાબર 0 માટે a² - 6a² આપણે મળતું પણ આ શેમાં કરવાનું MCQ या तो फिर G MCQ અથવા તો G માં કરવાનું બરાબર ખ્યાલ આવે કરી દાખલો અને આશા રાખું ઘરે પણ બધા સ્વસ્થ થશે સારા હશે ખુશ રહો અને ખુશ રહીને કોરોનાને હરાવો